આપણે એક ફૂલે પુષ્પાની વેરાયટી સારી આવેલી તો એ હિસાબે કરીએ અમને એનું ઉત્પાદન હમણાં હજી તો એનું આ ફ્લાવરિંગ ચાલુ છે, આ ચાલુ સ્ટેજમાં છે અને એમાં બી આ હજી ચાલુ સ્ટેજમાં નમી ગયું એટલે કે આનું મબલખ ઉત્પાદન આવશે એવું અમને અત્યારથી જણાઈ રહ્યું છે। આમ ટોટલ આખો જે આપણે એનો ચાસ કહીએ ને એ ચાસ આખા સુપર ભરેલા છે। આમ ડબલ હાર એ બે આંબાની વચ્ચે ડબલ હાર છે પણ જેને કહેવાય કે રોગું ધાન જ થશે, સુપર ધાન થશે જેને કહેવાય। અત્યારે આ માલ પકડવાના હજી સ્થિતિમાં છે અને હજી 15-20 દિવસ પછી આનું જે છે એનું રિઝલ્ટ તો દેખાઈ જવાનું કે આટલો મબલખ આનામાં પાક આવવાનો છે। નમસ્કાર ખેડૂત મિત્રો, હું હર્ષિત ગજેરા, ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે ફૂલે પુષ્પાનો એક પ્લોટ જોવા આવ્યા છીએ। મારી સાથે ખેડૂત મિત્ર છે, તમારો પરિચય આપજો ભાઈ। મારું નામ નવીનભાઈ છાભૈયા, ગામ વિભાપર, નખત્રાણા તાલુકો, જિલ્લો કચ્છ। બરોબર। હવે આ તમારા મિત્રની ખેતર છે ને? હા। આ કોનું છે એ જણાવી દો। આ અમારા કુલદીપભાઈ છે। આ કુલદીપભાઈ નું ફાર્મ છે અને મારું ત્યાં આગળ 2 કિલોમીટર આગળ છે। હા, એ જ સ્થિતિમાં અત્યારે આંબાની વચ્ચે જેને ટાઈમે વાવી છે અને ડ્રીપ ઉપર તુવેર કરેલી છે। આ ડ્રીપ ઉપર હવે તમે આ આંબાની વચ્ચે તુવેર વાવી છે તો એની ખેડૂત મિત્રોને માહિતી આપો કે આ વચ્ચે વાવવાનું કારણ શું અને કેવું તમને લાગે છે? હવે અમે આ તુવેરનો આંતરપાક તરીકે પાક લઈ, બરોબર। આપણે આ આંબા છે અત્યારે આ આંબા 1.5 વર્ષના છે પણ આંબાનું ઝાડને પાકતે 4 થી 5 વર્ષ લાગી જાય ત્યાં સુધી જો આ જમીન બાકી રહેતી હોય વચમાં તો એનામાં સૌથી બેસ્ટ કહીએ તો તુવેરનો પાક અમને બહુ જેને કહેવાય કે ઉપયોગ લાગો કે એનામાંથી આપને 2 પૈસા મળે પણ ખરા। તો એમાંથી આ વખતે અમારા મનીષભાઈ પણ કીધું કે આપણે એક ફૂલે પુષ્પાની વેરાયટી સારી આવેલી તો એ હિસાબે કરીએ અમને એનું ઉત્પાદન હમણાં હજી તો એનું આ ફ્લાવરિંગ ચાલુ છે, આ ચાલુ સ્ટેજમાં છે અને એમાં બી આ હજી ચાલુ સ્ટેજમાં નમી ગયું એટલે કે આનું મબલખ ઉત્પાદન આવશે એવું અમને અત્યારથી જણાઈ રહ્યું છે। આમ ટોટલ આખો જે આપણે એનો ચાસ કહીએ ને એ ચાસ આખા સુપર ભરેલા છે। આમ ડબલ હાર એ બે આંબાની વચ્ચે ડબલ હાર છે પણ જેને કહેવાય કે રોગું ધાન જ થશે, સુપર ધાન થશે જેને કહેવાય। આ એક છોડવો છે, ડ્રીપમાં વાવેલો છે એટલે જેમ છૂટો છોડવો છે એમ ડાળીઓ અને પેટા ડાળીઓની સંખ્યા કેવી છે? બહુ વધારે। એ તો આપને જોતા હોય તો જ ખ્યાલ આવી જાય કે એનામાં એક આ ઝાડવાની અંદર ડાળીઓની સંખ્યા વધારે, જેટલી ડાળીઓની સંખ્યા વધારે એટલું ઉપર એનું ફ્લાવરિંગ વધારે। બીજું તમે અહીંયા બીજી વેરાયટી વાવતા હશો, લાલ ફૂલ વાળી છે ને બીજી અન્ય છે, તો એમાં ફ્લાવરિંગમાં આમાં તમને ફેર દેખાણો ખરા? ઘણો। હવે એમાં કહું તો આની ફ્લાવરિંગ ની જે આ સિસ્ટમ દેખાય ને આ આખો જો ઝુમખો પકડી ગયો એવી રીતે ઘણી વેરાયટી આપણે બીજી વાવતા હોય ને તો અહીંયા 2 થી 4 ફળીઓ પકડે, થોડો મોટો થઈ જાય એમ લાગે કે આપને સુપર ઉત્પાદન દેશે। કહેવાનો મતલબ કે એના કરતા આનામાં ફળીઓની સંખ્યા જ સામી વધી જાય છે, એ સંખ્યા વધી જાય એટલે ઓટોમેટિક આપણું ફળી વધી જાય એટલે ઉત્પાદન બી વધે। અને દાણાની સંખ્યા એવરેજ તમને સિંગમાં કેટલી જોવા મળે? આમાં 4-5 ક્યાંક 6 હોય, બાકી 3-2 ની નથી દેખાતી। વધારે જોઈએ તો આપણે જો આમાં આ 4 રેગ્યુલર છે જ પણ 5 જોવા મળે, 6 પણ 2-3 વાળી નથી જોવા મળતી એટલે કહેવાનો મતલબ કે 4 દાણા રેગ્યુલર જ આપને એમ જોવા મળે। તો ખેડૂત મિત્રો ફૂટ પણ સારી છે, ડાળીઓ પેટા ડાળીઓની સંખ્યા વધારે છે, જેટલો મોટો છોડવો એટલું અંદર સુધી ફ્લાવરિંગ છે, ફૂલ કમ્પ્લીટ। અને એક ઝુમખું ગણીએ તો એમાં ઓછામાં ઓછી 4 થી 6 સિંગો આવે છે, 4 થી 6 દેખાય ને આ જો આમાં 6 અને એક સિંગમાં એવરેજ 4 દાણા, એટલે તમે બીજી વેરાયટી કરતા તો ચોક્કસથી વધુ ઉત્પાદન મેળવી શકો। અને કચ્છના વિસ્તારમાં તમે દાડમ વાવતા હોય, આંબા વાવતા હોય, પપૈયા વાવતા હોય, 3, 4, 5 કે 7 વર્ષે બાગ તૈયાર થતો હોય ત્યાં સુધી વચ્ચેની જમીન પડી ન રહે અને એક ઇઝી ક્રોપ, સાવ સરળ આની ખેતી પદ્ધતિ છે। 4 મહિના સુધી કાંઈ ધ્યાન રાખવા નથી, ફ્લાવરિંગ ચાલુ થાય ત્યારે તમારે માવજત ચાલુ કરવાની છે અને એમાં સારું વળતર મળે અને એમાં તમે ફૂલે પુષ્પાની જો પસંદગી કરો તો ચોક્કસથી તમે 15 થી 20% કે 30% સુધી વધારે ઉત્પાદન અને નફો મેળવી શકો। હજી આમાંથી ઉત્પાદન થાય નવીનભાઈ ત્યાં ફોન દ્વારા તમારી પાસેથી ડેટા લેશું કે કેવું થયું। ચોક્કસ જેથી ખેડૂત મિત્રોને ખબર પડે કે આ વેરાયટી પસંદ કરવી કે નહીં। અત્યારે આ માલ પકડવાના હજી સ્થિતિમાં છે અને હજી 15-20 દિવસ પછી આનું
જે છે ઈ એનું રિઝલ્ટ તો દેખાઈ દેખાય જવાનું છે. કે આટલો મબલખ આનામાં પાક આવવાનો છે હા. અને આનું આખું અમે સ્ટેટમેન્ટ તૈયાર કરતા આવી છીએ કે એનો ખર્ચો કેટલો થયો અને પછી એનું પાછળ આપને રિટર્ન કેટલું મળશે એ 100% અમે તમને છેલ્લી બાકી લાસ્ટમાં પણ એનું કહી દેશું કે અમને 100%. આનામાં ફૂલે પુષ્પામાં બીજી વેરાયટી કરતા કેટલો નફો થયો એમ 100%. ઓ. તો આ બધા ડેટા તમને આપશું ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.